ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. બે ચેપ્ટર પૂરા કર્યા પછી આપણે નવો આજે એક ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટર 7 પી બ્લોક એલિમેન્ટ્સ, પી વિભાગના તત્વો, પાર્ટ 2. પાર્ટ 1 આપણે આગળના સેમમાં શીખી ગયા છીએ. પી વિભાગમાં અહીં થોડો વધારે ડિટેલ્સમાં અભ્યાસ કરીશું. ખાસ પી બ્લોક જી અને નીટની દ્રષ્ટિએ વેરી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર કહી શકાય. પર્ટિક્યુલરલી નીટ every year 4 to 5 questions are coming from this chapter. એટલે આપણા માટે એક સ્કોરિંગ કરાવવા વાળું ચેપ્ટર કહી શકાય. એવી જ રીતે જીમાં પણ 2 to 3 ક્વેશ્ચન પી બ્લોકમાંથી દર વખતે હોય જ છે. તૈયારી માટે ઇનઓર્ગેનિક નું ચેપ્ટર છે. થોડી લખીને તૈયારી કરવી પડશે, રિવિઝન્સ રિપીટેડલી કરવા પડશે, જેથી આપણને આ ચેપ્ટર સરળતાથી યાદ રહે. કેમિકલ રિએક્શન્સ ઘણી બધી હશે, તૈયાર કરવી પડશે. જીમાં ન્યુમેરિકલ્સ જે બનતા હોય છે આ ચેપ્ટરમાંથી પૂછાતા હોય છે, તેમના માટે પણ તૈયારી. ખાસ કેમિકલ રિએક્શન ઉપરથી ન્યુમેરિકલ્સ બને છે. આપણે જે ચલાવીશું અહીં બધું જ એની અંદર કવર થશે. જી નીટ બધા જ ટોપિક આપણે અહીં કવર કરવાના છીએ. તો ખાસ જેટલું હું કરાવું એટલું તમારે કરવાનું. સાથે સાથે આમાં જે સમૂહ હોય છે, જેમ કે પી વિભાગમાં 2 સમૂહ તમે 13 અને 14 ભણી ગયા, એટલે જે ટોપિક પૂરો થાય એની સાથે તમારે જે પ્રીવિયસ યરના જે ક્વેશ્ચન હશે એ તમારે સોલ્વ કરવાના. હું પણ અહીં કેટલાક સાથે સાથે ટોપિકની કરાવતો રહીશ. ખૂબ ઇન્ટરેસ્ટિંગ વાળું ચેપ્ટર છે. પી બ્લોકમાં તમે જાણો છો આધુનિક આવર્ત કોષ્ટકનું વર્ગીકરણ જે આપણે એસપીડીએફ માં કરીએ છીએ, એમાં પી વિભાગમાં સમૂહ 13 થી 18 નો અહીં સમાવેશ થાય છે. એસ બ્લોક આપણે ભણી ગયા. પી માં 2 સમૂહ ભણેલા, એટલે બાકી વધ્યા અહીં 15 થી 18. 4 સમૂહનો આપણે અહીં અભ્યાસ કરીશું. એના પછીનું ચેપ્ટર છે ડીએફ બ્લોક એલિમેન્ટ્સ, એટલે આના પછી આપણે એ તૈયાર કરીશું, એ ચલાવીશું ડીએફ બ્લોક એલિમેન્ટ્સ. વધારે અભ્યાસ આપણે આ ચેપ્ટરમાં છે. મેન પી વિભાગમાં સમૂહ 13 થી 18 માં ચેપ્ટરો 2 આપેલા છે. બાકીના બધા જેમ કે ડીએફ બ્લોક તો એક જ ચેપ્ટરમાં પૂરું કર્યું છે. આમાં અભ્યાસ વધારે એટલા માટે છે કે આ એક સમૂહ એવો છે કે જેમાં ધાતુ, અધાતુ, અર્ધ ધાતુ બધાનો સમાવેશ થાય છે. એની પ્રોપર્ટીઝ પણ જુદી જુદી હોય છે. ઘણા બધા સંયોજનો પણ એ ક્રિએટ કરે છે, બનાવે છે, અને એટલા માટે આમાં અભ્યાસ કેમિસ્ટ્રીમાં વધારે હોય છે. જનરલ કન્ફિગરેશનની વાત કરીએ, સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના જે આપણે કહેતા હતા, સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના પી વિભાગ માટે તો NS2 NP12 6 એની જનરલ કન્ફિગરેશન છે. ઇલેક્ટ્રોન રચના અપવાદ હિલિયમ અપવાદ જાણો છો, એની ઇલેક્ટ્રોન રચના 1s2 છે. એટલા માટે અહીં ધાતુ, અધાતુ, અર્ધ ધાતુ હોવાથી એના વિદ્યુત ઋણતા, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, આયનીકરણ એન્થાલ્પી વગેરે ગુણધર્મોમાં એમાં ફેરફાર મોટા જોવા મળે છે, જેનો વિગતે અભ્યાસ આપણે આ ચેપ્ટરમાં કરીશું. હાલ આપણે સમૂહ 15 ની ચર્ચા કરીએ છીએ. ફર્સ્ટ ઓફ ઓલ સમૂહ 15, તો સમૂહ 15 ના આપણે તત્વો યાદ રાખવા પડશે. નાઇટ્રોજન, ફોસ્ફરસ તમે તૈયાર કરેલા જ છે, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ. આપણા અભ્યાસમાં જસ્ટ આટલા જ તત્વો છે. છેલ્લું તત્વ પણ હાલ શોધાઈ ગયું છે, M સ્મોલ c, મોસ્કોવિયમ.
રેડિયો એક્ટિવ છે. પી વિભાગમાં દરેક જે આવા છેલ્લા તત્વો હશે બધા રેડિયો એક્ટિવ હશે, એટલે એનો અહીં અભ્યાસ આપણે આવતો નથી, એના અર્ધાયુષ્ય ખૂબ ઓછા હોય છે. એટલે આપણા માટે મેઇન થયા 5 તત્વો. એમાં એક ખાસ નાઇટ્રોજન ફોસ્ફરસ વિશે અહીં વિગતે અભ્યાસ કરીશું. આમાં ટૂંકમાં જ અભ્યાસ હોય છે બાકીના 3 તત્વોનો. નાઇટ્રોજન ફોસ્ફરસ એની વહેંચણી કરીએ તો નાઇટ્રોજન અધાતુ અને ઓરડાના તાપમાને વાયુ છે. ફોસ્ફરસ પણ અધાતુ પણ ઓરડાના તાપમાને ઘન છે. કેમ છે આપણે શીખીશું. એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. અધાતુમાંથી ધાત્વિય ગુણધર્મમાં એકાએક ફેરફાર થતો નથી, માટે આ બંને તત્વો છે અર્ધ ધાતુ મેટલ્સ નોન મેટલ્સ, મેટાલોઇડ્સ, અને હવે મેટલ એટલે ધાતુ. કોઈ પણ સમૂહમાં નીચે તરફ જતા ધાત્વિય ગુણધર્મ વધે, પછી એ એસ બ્લોક હોય કે પી હોય, સમૂહમાં નીચે તરફ જતા ધાત્વિય ગુણધર્મ વધે. યાદ રાખવાનું, સમૂહમાં નીચે તરફ જઈએ એમ શું વધે? તો ધાત્વિય ગુણધર્મ હંમેશા વધે, ઇન્ક્રીઝ થાય. એટલે અધાતુમાંથી આપણે છેલ્લે ધાતુ તરફ આવે. તો આ એક આપણે યાદ રાખવાનું છે. ફર્સ્ટ 2 અધાતુ, અર્ધ ધાતુ અને ધાતુ. નાઇટ્રોજન ઓરડાના તાપમાને વાયુ, બાકીના જે તત્વો છે ઓરડાના તાપમાને ઘન છે. હવે બંને અધાતુ જ છે. આ વાયુ અને આ ફોસ્ફરસ ઘન કેમ? એનું પણ કારણ છે. નાઇટ્રોજન N2 સ્વરૂપે છે, જ્યારે બાકીના જે તત્વો છે એ બધા M4 સ્વરૂપે છે. M4 સ્વરૂપે P4, AS4, SB4, Bi. બિસ્મથ ધાતુ હોવાથી ધાત્વિય બંધ રચે છે. તો આ બધા જે તત્વો છે M4 સ્વરૂપે છે, જ્યારે બિસ્મથ ધાત્વિય બંધ રચે છે. જે એસ વિભાગમાં ધાત્વિય બંધ રચાતો હતો તે રીતે. હવે આગળ એની વાત કરીએ. પ્રાપ્તિ સ્થાન, આનું કારણ હમણાં આપણે આગળ વિડીયોમાં જોઈએ છીએ. ક્યાંથી મળી આવે છે એના વિશેની ચર્ચા કરીએ. તો નાઇટ્રોજન હવામાં N2 હવામાં 78% છે. નાઇટ્રોજન ની ક્રિયાશીલતા ઓછી. એવું નથી કે એ સાવ નિષ્ક્રિય છે, એની ક્રિયાશીલતા ઓછી છે. તાપમાન જો વધારવામાં આવે તો એ પ્રક્રિયા કરી શકે છે. બીજું નાઇટ્રોજન તો પ્રોટીન, સજીવોમાં રહેલા પ્રોટીન, ખાસ બાયોલોજીના વિદ્યાર્થીઓ તમે જાણો છો કે આપણા શરીરમાં જે પ્રોટીન છે એ બધા એમાઇડ બંધ ધરાવે. એમાઇડ બંધ ધરાવે એટલે NaHCO, નાઇટ્રોજન આવવાનો, DNA, RNA બધા પ્રોટીન એમિનો એસિડ છે એટલે એમાં આવવાનો જ છે. એટલે નાઇટ્રોજન આપણા શરીરમાં જોવા મળે છે. એ સિવાય કુદરતમાં એ મળી આવે છે KNO3 એન્ડ NaNO3. બંનેના નામ પણ આપણે રિમેમ્બર યાદ રાખીશું. NaNO3 નું નામ છે ચીલી સોલ્ટ પીટર. NaNO3 ચીલી સોલ્ટ પીટર. જ્યારે KNO3 ને ઇન્ડિયન સોલ્ટ પીટર તરીકે ઓળખવામાં આવે છે. ઇન્ડિયન સોલ્ટ
પીટર. ફોસ્ફરસ. ફોસ્ફરસ P4 સ્વરૂપે હોય છે. ફોસ્ફેટ ખનિજોમાંથી એ મળી આવે છે. એ ખનિજોને એપેટાઇટ, આ એક નામ આપણે યાદ રાખવાનું છે, એપેટાઇટ ખનિજ. અને એનું બંધારણ પણ યાદ રાખીશું, CA9PO4, PO4 ઓલવેઝ -3 હોય, 6 into CaX2, જ્યાં X is equal to FCl અને OH. કેલ્શિયમ +2 વીજભાર ધરાવે એટલે 9 દુ 18 પ્લસ 18 થશે. PO4 -3 હોય એટલે 6 તરી 18 into CaX2. ફોસ્ફેટ ખડક જે હોય એનો આ મુખ્ય ઘટક છે. ફોસ્ફેટ ખડકનો મુખ્ય ઘટક શું હોય છે? એપેટાઇટ. આ એક યાદ રાખવાનું છે. જીમાં પણ પૂછાઈ ગયેલું છે પ્રશ્ન, નીટમાં આવી શકે એવો ક્વેશ્ચન છે, એપેટાઇટ ખનિજનું બંધારણ. હવે જ્યારે X તરીકે જ્યારે હું ફ્લોરિન મૂકું એટલે બંધારણ થાય CA9PO4 6 into CaF2. ફ્લોરિન છે માટે એને કહેવાય છે ફ્લોર એપેટાઇટ, એને ફ્લોર એપેટાઇટ કહેવાય. X તરીકે આપણે શું મૂક્યું છે? ફ્લોરિન. X માં ફ્લોરિન હતું. હવે X માં જો ક્લોરિન મૂકીએ, અહીં આપણે ક્લોરિન કરીએ છીએ, સામાન્ય ચેન્જીસ, આટલામાં આપણે ચેન્જીસ CaCl2, તો એ વખતે નામ થઈ જશે ફ્લોર એપેટાઇટ ની જગ્યાએ ક્લોર એપેટાઇટ. તો એને કહેવાય ક્લોર એપેટાઇટ. જ્યારે OH કરવું એટલે કે CaOH ટ્વાઇસ, ત્યારે એનું નામ થશે હાઇડ્રોક્સી એપેટાઇટ. રિમેમ્બર ઇટ, બુકમાં નથી, આપણે યાદ રાખવાના છે. X તરીકે ફ્લોરિન ફ્લોર એપેટાઇટ, Cl ક્લોરિન તો ક્લોર એપેટાઇટ, OH મૂકું તો હાઇડ્રોક્સી એપેટાઇટ. આપણા દાંતના બંધારણમાં પણ આ જરૂરી છે. તો ફોસ્ફરસ એપેટાઇટ ખનિજોમાંથી મળી આવે છે. એ સિવાય મેં કીધું હમણાં જે પ્રમાણે હાડકા, દાંત, આ બધાના બંધારણમાં તમે જાણો છો ફ્લોરિન જરૂરી છે. જીવંત કોષ ફોસ્ફોપ્રોટીન સ્વરૂપે એ દૂધ અને ઈંડામાં જોવા મળે છે. ફોસ્ફરસ પ્રોટીન સ્વરૂપે જોવા મળે છે ફોસ્ફોપ્રોટીનમાં. બીજું DNA RNA ના બંધારણમાં પણ ફોસ્ફરસ અગત્યનો છે. એમાં ફોસ્ફેટ PO4 3- આયન એમાં પણ હાજર હોય છે, એટલે એક સજીવોમાં પણ એ મહત્વનો છે. બાકીના જે છે આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ, સલ્ફાઇડ યુક્ત ખનિજોમાંથી થોડા પ્રમાણમાં મળી આવે છે. છેલ્લું રેડિયો એક્ટિવ છે, મોસ્કોવિયમ રેડિયો એક્ટિવ, એટલે એનું અર્ધ આયુષ્ય ખૂબ ઓછું છે, એટલે એનો અભ્યાસ અહીં આવતો નથી. એટલે એના વિશે આપણે અહીં અભ્યાસ ડિટેલ્સ નહીં, બિસ્મથ સુધી. આ જે સમૂહ છે એના જે સંયોજનો છે એ સફોકેશન કરે છે. એ સફોકેશન કરે છે માટે એને બીજા નામથી પણ ઓળખવામાં આવે છે. સમૂહ 15 ને નિકોજન્સ, એટલે કે સફોકેશન કરતા. એ સફોકેશન કરે છે એટલે એને આપણે એની ગ્રીક ભાષા ઉપરથી પિક્નોજન્સ તરીકે એને ઓળખીએ છીએ. એનો મતલબ એવો થાય ગુંગળામણ કરે તેવા, કે જેમ કે ફોસ્ફરસ કે નાઇટ્રોજનના જે સંયોજનો છે ગુંગળામણ કરે એવા છે. જેમ કે આપણે સમૂહ 17 માં હેલોજન, એવી રીતે ચાલ્કોજન, પિક્નોજન, એ બધા એના આખા ગ્રુપને ઓળખવા માટેના એક કોમન નેમ છે. આને નાઇટ્રોજન ફેમિલી તરીકે પણ ઓળખવામાં આવે છે બધાને. જેમ કે આપણે બોરોન ફેમિલી, કાર્બન ફેમિલી, એવી રીતે અહીં નાઇટ્રોજન ફેમિલી. તો આ હતી એક એની જનરલ પ્રસ્તાવના સમૂહની,
ક્યાંથી મળી આવે છે એ પણ યાદ રાખવાનું, એના પ્રાપ્તિ સ્થાન, ધાતુ કયા છે, અધાતુ કયા છે, વગેરે વગેરે યાદ રાખવાનું. તો આટલાનો તમે સ્ક્રીનશોટ લઈ લો. ત્યારબાદ આપણે આગળ જોઈએ છીએ ચેપ્ટર પ્રાપ્તિ સ્થાન બાદ હવે એના કેટલાક ભૌતિક રાસાયણિક ગુણધર્મો વિશેની ચર્ચા કરીએ. એ પેલા વિદ્યાર્થી મિત્રો આપણે એની ઇલેક્ટ્રોન રચના શીખવી પડે. મેન પી વિભાગમાં ઇલેક્ટ્રોન રચનાને આધારે ઘણા બધા ગુણધર્મોમાં સરળતા રહે છે. નાઇટ્રોજન ફેમિલી એટલે સમૂહ 15 ની સામાન્ય ઇલેક્ટ્રોન રચના તમે જાણો છો, NH2 NP3. પરમાણુ ક્રમાંક આપણે આગળ પી બ્લોક એસ બ્લોકમાં તમને શીખવાડેલા એ રીતે યાદ રાખવાનો. પહેલાનું યાદ છે નાઇટ્રોજનનો, પછી સંખ્યા. તો પી બ્લોકમાં સમૂહ 13 થી 17 માટે 13 થી માત્ર 17 8 18 18 32 32. એ સિવાય એટલે કે એસ બ્લોક અને સમૂહ 18 આવે તો 2 વાર 8 લેવાના, 8 8 18 18 32. કારણ કે ધારો કે હિલિયમ છે, હિલિયમ થી નિયોન આવીએ તો વચ્ચે 8 તત્વો આવવાના, નિયોન થી આર્ગોન 8 આવવાના, એટલે 2 વાર 8 લેવા પડે. અહીં પહેલું કોઈ તત્વ પહેલા આવર્તમાં નથી, સીધો બીજા આવર્તથી. તો બોરોન થી એલ્યુમિનિયમ 8 આવશે, એલ્યુમિનિયમ થી ગેલિયમમાં 8 અને બીજા 10 થયા ડી વિભાગના, એટલે 18 થઈ જાય સીધા. તો બધા માટે એવું જ હોય. અહીં લિથિયમ થી સોડિયમ 8 થશે, સોડિયમ થી પોટેશિયમ 8 થશે, સોડિયમ થી અહીં તત્વ જ નથી એટલે પોટેશિયમ 8 8 8 18 18 32 32. કેમ? કારણ 57 થી 58 57મું તત્વ છે La, લેન્થેનમ, એના ઉપરથી શ્રેણીનું નામ પડ્યું છે લેન્થેનોઇડ્સ. 14 તત્વો આવે, 57 થી 58 59 એવી રીતે 71 પાછું 72, એટલે 18 તો હતા, 18 વત્તા 14 એટલે આપણે 32 નો ઉમેરો કરવો પડે. એવી રીતે 89 પછી 104 છે, 90 91 92 103 સુધી. 89મું તત્વ છે એસી, એક્ટિનિયમ, એટલે એના નામ ઉપરથી આખા શ્રેણીનું નામ એક્ટેનોઇડ્સ. માટે 8 18 18 32 32. હવે એની આપણે ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન લખીએ તો પરમાણુ ક્રમાંક 7 થી ઓછો તો હિલિયમ જ હોય. બાયતમ કક્ષા NH2 NP3 એટલે આ બીજા આવર્તનું છે એટલે 2s2 2p3. હિલિયમ તો 15 થી ઓછો, નિયોન 3s2 3p3, આર્ગોન 4s2 4p3. હવે આપણે બોરોન સમૂહમાં કરેલું એવું અહીં જોઈએ. 2 પરમાણુ ક્રમાંક, બીજા 2 4 7 થઈ ગયા, 10 ને 5 15 થઈ ગયા, 18 ને 5 23, 10 નો ગેપ આવ્યો. હવે 10 કેમ આયા? તો ફોસ્ફરસ થી આર્સેનિક આવી એટલે વચ્ચે 3d10 આખી ભરાયેલી હોય, એ 3d10 નો તફાવત આવ્યો, 3d10. એવી રીતે ક્રિપ્ટોન 4d10 4 ની જગ્યાએ 5s2 5p3. કેમ 4d10 લીધા? તો અહીં 3d10 હોય ચોથા આવર્તમાં, તો પાંચમા આવર્તમાં 4d10 હોય. ડી માં હંમેશા ક્વોન્ટમાંક 1 ઓછો હોય, s અને p નો સરખો હોય, ડી નો 1 ઓછો, એવું કહેતા હતા. તો જ્યારે ચોથા આવર્તમાં હોઈએ, આર્સેનિક ની વાત કરતા હોઈએ જ્યારે ચોથા આવર્તમાં, તો ચોથો હોય એટલા માટે 4s અને 4p હોય, પણ ડી એનાથી 1 ઓછો હોય. પાંચમામાં જ્યારે વાત કરતા હોઈએ એન્ટીમની, તો 5s2 5p3 હોય, પણ આ 1 ઓછો હોય. આગળ બિસ્મથ, ઝેનોન છઠ્ઠા આવર્તમાં છે એટલે 6s2 6p3. આમાં સરવાળો આ રીતે કરવા જઈશું તો 24 નો તફાવત આવ્યો. હવે 24 નો તફાવત કેમ આવ્યો? તો 10 તો આના ડી ના જ, પણ 57 થી 72 એટલે બીજા 14 એફ ના પણ છે. એફ નો ક્વોન્ટમાંક 2 ઓછો હોય એવું કહેતો હતો હું, તો 4 થશે, અહીં 6 છે એટલે 2 ઓછા 4s 4f 14, ડી 1 ઓછો હોય 5d10. આની જરૂર નથી પણ લખવું હોય તો રેડોન 4f છે તો અહીં 5f 14, 5d છે તો 6d 10, 6s છે તો 7s2
7p3 આ એની ઇલેક્ટ્રોનીય રચના છે, સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના. પી વિભાગમાં ગુણધર્મોમાં કેમ વિવિધતાઓ જોવા મળે છે? તો આ બેની ઇલેક્ટ્રોન રચના સરખી, આ બેની સરખી, આ બેની સરખી, બે બેના જોડકા બને. આ બેમાં ઇલેક્ટ્રોન રચના શૂન્ય સમૂહ પછી માત્ર S અને P જ પ્રકારની કક્ષક, જ્યારે પછીનામાં ડી ઉમેરાઈ બેમાં, આમાં F ઉમેરાઈ. હવે આ ઇલેક્ટ્રોન રચનાને આધારે આપણે એનો પહેલો ગુણધર્મ જોવા જઈ રહ્યા છીએ, ત્રિજ્યા, પરમાણ્વીય અને આયનીય ત્રિજ્યા. એસ વિભાગ અને પી વિભાગમાં આપણે ઘણીવાર વારંવાર ચર્ચા કરી છે પરમાણ્વીય અને આયનીય ત્રિજ્યામાં કે સમૂહમાં નીચે તરફ જતા, કોઈ પણ સમૂહમાં નીચે તરફ જતા કદ વધે એટલે ત્રિજ્યાઓ વધવાની જ છે. સમૂહમાં નીચે તરફ જઈએ એમ કદ વધે, ત્રિજ્યા વધે. કેમ કદ વધે છે? તો આપણે ટૂંકમાં એવું કારણ આપતા હતા કે નવી કક્ષાઓ ઉમેરાય, નવી કક્ષાઓ ઉમેરાય. બીજા આવર્તમાં 2 જ કક્ષા હોય, ત્રીજામાં 3, 4, 5, 6, સાતમા આવર્તમાં 7 કક્ષાઓ. કક્ષાઓ વધે છે તો કદ વધવાના જ છે. સિમ્પલ લોજિક છે કે ભાઈ નાઇટ્રોજનમાં તો 2 જ કક્ષાઓ છે, ફોસ્ફરસમાં 3 થયા, તો કેન્દ્રથી બાહ્યતમ કક્ષાનું અંતર તો વધવાનું જ છે, અને અંતર વધે છે આ રીતે તો એની ત્રિજ્યા પણ વધે. આપણે આને આ રીતે કહેતા હતા. તો આ બધું તમને ખબર જ છે. હવે આપણે એમાં સહસંયોજક ત્રિજ્યા વિશે થોડી ડિટેલ્સમાં અભ્યાસ કરીએ. સહસંયોજક ત્રિજ્યા મૂલ્યો યાદ રાખવાના નથી, હું ખાલી તમારી જાણ માટે જ લખું છું. સહસંયોજક ત્રિજ્યા આપણી જે એનસીઈઆરટી બુક છે એમાં એક કોષ્ટક આપેલો છે, એમાં આ મૂલ્યો આપેલા છે. મૂલ્યો તૈયાર કરવાના નથી, જાણ માટે છે. પિકોમીટરમાં સહસંયોજક ત્રિજ્યા આપેલી છે. નાઇટ્રોજન 70 થી ફોસ્ફરસ 110, ઘણો મોટો તફાવત આવ્યો નાઇટ્રોજન થી ફોસ્ફરસમાં. પણ અહીં ફોસ્ફરસ થી આર્સેનિકમાં તફાવત ઘટ્યો. આમાં જેટલો તફાવત હતો એટલો ના આવ્યો ફોસ્ફરસ થી આર્સેનિકમાં. તો સ્ટુડન્ટ તમને ખબર જ છે આ તફાવત કેમ આવું થયું. એસ બ્લોકમાં આવું નતું થતું, પણ ખાસ પી માં કેમ આવું થયું? તો પી ની શરૂઆત પહેલા આગળ ડી અને એફ આવે છે. તો હવે આર્સેનિકમાં કેમ આવું થયું? તો જે આપણે ગેલિયમ માટે કારણ શીખેલા સેમ એવું જ કારણ કોના માટે થશે? આર્સેનિક માટે. ગેલિયમમાં શું કારણ હતું? નીટ જી માટે વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હતો. સમૂહ 13 ના કદ એની ત્રિજ્યા પૂછાય એવો પ્રશ્ન હતો. મેં કીધેલું કે ત્રિજ્યાનો જો પ્રશ્ન પૂછાય નીટ કે જી માં તો સમૂહ 13 થી 18 માં એટલે કે પી બ્લોકમાં 13 જ પૂછાશે. એલ્યુમિનિયમ કરતા ગેલિયમનું કદ નાનું, પરમાણુની ત્રિજ્યા એમાં તો ઓછી થઈ હતી. કેમ ઓછી થઈ હતી? કારણ નવી ઉમેરાયેલી ડી કક્ષક, આગળ ડી કક્ષકનો ઉમેરો થયો, સ્ક્રીનિંગ અસર ઘટી હતી. નવી કક્ષક ઉમેરાય એટલે સ્ક્રીનિંગ અસર ઘટે, અને સ્ક્રીનિંગ અસર ઘટે એટલે એનું બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું આકર્ષણ વધે. તો અહીં સ્ક્રીનિંગ અસર ઘટે છે. આ તફાવત ઓછો થવાનું કારણ સ્ક્રીનિંગ અસરમાં થતો ઘટાડો. કેમ સ્ક્રીનિંગ અસર ઘટી? તો એનું કારણ છે નવી ઉમેરાયેલ ડી કક્ષક ને કારણે, નવી ઉમેરાયેલી ડી કક્ષકને કારણે સ્ક્રીનિંગ અસરમાં થતો ઘટાડો. તો નવી કક્ષક કઈ ઉમેરાઈ? ડી. સ્ક્રીનિંગ અસર ઘટી એટલે આકર્ષણ વધી ગયું એટલે સંકોચન થયું. પછી પાછો તફાવત છે કારણ કોઈ એવી નવી કક્ષક નથી. બિસ્મથમાં કદ પાછું ઘટ્યું, બિસ્મથમાં ઘટ્યું. જેમ કે આપણે અહીં થેલિયમમાં એવું કોષ્ટકમાંથી આપણે બતાવેલું, ઇન્ડિયમ થેલિયમની લગભગ સમાન થતી હતી.
અહીં સામાન્ય ફેરફાર આવ્યો. કેમ? તો અહીં શું ઉમેરાય છે? નવી ઉમેરાયેલ એફ કક્ષક, જેને કારણે શેમાના જેવું સ્ક્રીનિંગ અસરમાં ઘટાડો થાય, કદ ઘટે. એટલે બિસ્મથમાં પણ કદ ઘટે છે. બીજું ખાસ આપણે અહીં બિસ્મથમાં આગળ કઈ શ્રેણી છે? તો લેન્થેનોઇડ્સ. તો જી નીટ માટે વેરી ઇમ્પોર્ટન્ટ ડીએફ બ્લોકમાં આપણે શીખવાના છીએ ડિટેલ્સમાં. ડીએફ બ્લોક આના પછીનું ચેપ્ટર છે, ખાલી થોડી ચર્ચા અહીં કરીએ છીએ. બિસ્મથની આગળ કઈ શ્રેણી છે? લેન્થેનોઇડ્સ. એ લેન્થેનોઇડ શ્રેણી માં એફ કક્ષક આવે છે, એને કારણે ખૂબ કદ ઘટે છે. એટલે એ બિસ્મથનું કદ, જેમ કે થેલિયમનું કદ હતું, તો એ લગભગ આના જેટલા થઈ જાય છે. બધા શ્રેણીમાં લગભગ કદ સરખા થઈ જાય. લેન્થેનોઇડ સંકોચન તરીકે જે ઘટના ઓળખવામાં આવે છે, લેન્થેનોઇડ સંકોચન, જેના વિશે વિગતે અભ્યાસ ડીએફ બ્લોકમાં કરીશું. પણ એના પાછળનું કારણ નવી ઉમેરાયેલી એફ કક્ષક, સ્ક્રીનિંગ અસર ઘટી, લેન્થેનોઇડ સંકોચન પણ કહી શકાય. એટલે એનું કદ ઘટે છે. નીચે તરફ જઈએ એમ કદ બાકી ક્રમશઃ વધે છે. બાકીના સમૂહમાં જેવું હોય છે, પણ શીખવાનું આપણે આ હતું એ કીધું. એટલે આમાં કોઈ એવો કદનો ક્રમ કે એવું કંઈ ખાસ પૂછાઈ શકે નહીં. તો આ આપણે એની ચર્ચા કરી. પરમાણુવીય અને આયનીય ત્રિજ્યા, સહસંયોજક ત્રિજ્યા આપણે લીધી. હવે આગળ આપણે ચર્ચા કરીએ છીએ બીજો એક અગત્યનો ગુણધર્મ, જે જીનીટમાં ખૂબ પૂછાય તેવો આયનીકરણ એન્થાલ્પી. આયનીકરણ એન્થાલ્પી નો જો કોઈ પ્રશ્ન પૂછાય તો મેં તમને પહેલા પણ કીધેલું છે, એ હંમેશા જે અપવાદરૂપ એક્સેપ્શનલ હોય એ જ પૂછાય. સમૂહ 2, 13, 15, 16. તો હાલ આપણે પાછા આવી ગયા છીએ સમૂહ 15 માં. તો સમૂહ 15 ની આયનીકરણ એન્થાલ્પી, સમૂહ 15 ની આયનીકરણ એન્થાલ્પી માં ચર્ચા કરીએ તો એ થોડી 16 ની સાપેક્ષમાં વધારે જોવા મળે છે. કારણ સમૂહ 15 માં એસ માં કેવા ઇલેક્ટ્રોન છે? 2 અને પી માં 3. એટલે અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક. બીજા અર્થમાં કહીએ તો અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક છે. પી ની અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકને કારણે એની સ્થિરતા વધે છે અને માટે એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો મુશ્કેલ પડે છે. તો આપણે બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, આનો આપણે ક્રમ ગોઠવીએ. પ્રીવિયસ નીટમાં પણ પૂછાઈ ગયો. ડેલ્ટા IH1 નો આપણે એનો ક્રમ ગોઠવીએ છીએ. તો મેં કીધેલું કે એની ઇલેક્ટ્રોન રચના ઉપરથી ગોઠવવો. કઈ રીતે? તો બોરોન ની બાહ્યતમ કક્ષા કે જે ઇલેક્ટ્રોન આપણે દૂર કરવા જઈ રહ્યા છીએ 2p1 નો હશે, કાર્બન 2p2 હશે, નાઇટ્રોજન 2p3, ઓક્સિજન 2p4, ફ્લોરિન 2p5. મારે ઇલેક્ટ્રોન એમાંથી દૂર કરવો છે. તો હાલ તો સૌથી વધારે ઉર્જા શામાં જરૂર પડે? તો 2p5. એટલે કે પહેલા આપણે લખીશું ફ્લોરિન, જેમાં સૌથી હાઈએસ્ટ ઉર્જાની જરૂર પડે. 3 અને 4 આવે ત્યારે હંમેશા 3 માં ઉર્જા વધુ, એટલે નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન, બોરોન. આ રીતે આપણે શીખવાડેલું. જ્યારે સમાન ક્વોન્ટમ આંક હોય, આપણે નિયમ આ પ્રમાણે હતો, હું ફરીથી અહીં લખું છું. જ્યારે સમાન મુખ્ય ક્વોન્ટમ આંકમાં આપણે કયો n જોવાનો છે. જ્યારે સમાન મુખ્ય
ક્વોન્ટમ આંક હોય ત્યારે, જ્યારે સમાન મુખ્ય ક્વોન્ટમ આંક હોય ત્યારે એસ વાળો નિયમ પછી લઈએ ત્યારે P3 ની આયનીકરણ એન્થાલ્પી એટલે IE લખું છું P4 કરતા વધુ. આ રૂલ્સ આપણે ટૂંકમાં યાદ રાખવાનો. જ્યારે સમાન મુખ્ય ક્વોન્ટમ આંક હોય ત્યારે P3 ની IE એટલે આયનાઇઝેશન એનર્જી P4 કરતા વધુ. કેમ? અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક છે, દૂર કરવો મુશ્કેલ બને. જ્યારે P4 ની વાત કરીએ તો P4 માં x માં ઓલરેડી કેટલા હશે? 2. px py pz x માં ઓલરેડી 2 હશે એટલે એમની વચ્ચે શું થશે? ઇલેક્ટ્રોન પાસે આવે તો અપાકર્ષણ. એટલે એ અપાકર્ષણ થતું હોય, થોડી ઉર્જા આપીએ તો સરળતાથી ઇલેક્ટ્રોન છૂટો પડે. એવું અપાકર્ષણ P3 માં હોતું નથી. માટે P4 કરતા P3 ની આયનીકરણ એન્થાલ્પી ઊંચી. એટલે આ એક આપણે રૂલ્સ યાદ રાખવાનો. સેકન્ડ રૂલ્સ આવો જ હતો. એમાં આપણે પહેલું સેન્ટેન્સ જ્યારે સમાન મુખ્ય ક્વોન્ટમ આંક હોય ત્યારે S2 ની IE P1 કરતા વધુ. આ સેકન્ડ રૂલ્સ હતો. પહેલું વિધાન મેં લખ્યું નથી, ઉપર જેવું. જ્યારે સમાન મુખ્ય ક્વોન્ટમ આંક હોય ત્યારે S2 ની આયનીકરણ એન્થાલ્પી P1 કરતા વધુ. કારણ S કેન્દ્રથી વધારે નજીક હોય એટલે એનું એટ્રેક્શન વધારે હોય, P કેન્દ્રથી દૂર હોય એટલે એનું આકર્ષણ ઓછું હોય, સરળતાથી દૂર થાય. તો બે રૂલ્સ યાદ રાખવાના. તમામ ક્વેશ્ચન આવા આવડી જશે. હજુ આપણે G એડવાન્સમાં જઈએ છીએ તો G એડવાન્સમાં ડેલ્ટા IH2 પણ પૂછી શકે. તો આમાં હવે આપણે એક એક ઇલેક્ટ્રોન દૂર કરવાનો. એટલે 2p1 હતા એની જગ્યાએ હું અહીંયા જ લખું છું નીચે. તો 2p1 માં જતો રહે તો આગળ શું હોય? એની 2s2 હોય. 2p2 માંથી એક જતો રહ્યો, 2p1, 2p3 માંથી એક ગયો, 2p2 4 માંથી એક ગયો, 3 5 માંથી એક ગયો, 4. ખૂબ સારો G એડવાન્સ નો ક્વેશ્ચન થઈ ગયો. તો આ બે રૂલ્સ હવે અહીંયા ફોલો થશે. તો એનો આ માટેનો ક્રમ, તો હવે તત્વોને ધ્યાનમાં ના રાખવા, આને ધ્યાનમાં રાખવું. હાઈએસ્ટ એન્થાલ્પી કોની હશે? તો આપણે જેમ આવર્તમાં આગળ વધીએ એમ આયનીકરણ એન્થાલ્પી વધે એવું કીધેલું. આવર્તમાં આયનીકરણ એન્થાલ્પી વધે. તો એક જ આવર્ત છે, ક્વોન્ટમ આંક સરખો છે એનો મતલબ. તો છેલ્લે કયું આવે આવર્તમાં? તો હવે P4 સમૂહ 16 નું તત્વ થઈ ગયું. સમૂહ 17 માંથી એક ઇલેક્ટ્રોન જાય એટલે કોના જેવી રચના પ્રાપ્ત કરે? સમૂહ 16 જેવી. આ સમૂહ 15 જેવું થયું P3. તો 15 16 થયા. P4 અને P3 તો પાછો નિયમ એપ્લાય થશે, P3 ની વધુ. તો હાઈએસ્ટ આની P3 કોના માટે લીધેલું છે? તો ઓક્સિજન. તો અહીં ઓક્સિજન આવશે. પછી P4 કોના માટે છે? ફ્લોરિન. પછી P2 P1 માં કોઈ અપવાદ નથી એટલે P2 નાઇટ્રોજન. હવે S2 P1 પાછો અપવાદ થયો, S2 ની વધારે એટલે બોરોન, કાર્બન. તો ખાસ આ રીતે પ્રશ્નો એમાં સોલ્વ કરવા. ક્યારે તત્વો ગોખવા નહીં, રૂલ્સ ફોલો કરવો. ઓલવેઝ તમારા પ્રશ્નો સાચા પડે. તો આ હતો આપણે આયનીકરણ એન્થાલ્પી, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિપીટેડલી પૂછાતો પ્રશ્ન છે. તો આયનીકરણ એન્થાલ્પી ખાસ આ રીતે તૈયાર કરવી. તો આજના વિડીયોમાં આપણે એન્થાલ્પી સુધી જ રાખીએ છીએ. એનસીઆરટી બુક ના હોય તો વાંધો નહીં, બોર્ડ ઉપર જે લખાવું છું અને જે મારા શબ્દો છે એને સમજવાનો પ્રયત્ન કરવો. ચેપ્ટરમાં ક્યાંય કચાશ નહીં રહે એની મારી જવાબદારી. થેન્ક યુ all students. Have a good day.